ભુજમાં લેકવ્યુ હોટેલ પાસે યુવાનને માર મરાતા સારવાર અર્થે દાખલ કરાયો। ભુજની હોટલ લેકવ્યુ પાસે 3 થી 4 વ્યક્તિઓ દ્વારા આ યુવાન પર હુમલો કરાયો, જેમાં તેને ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ, જેમાં આ યુવાનના જણાવ્યા પ્રમાણે ગાડી ન આપવા બાબતે બબાલ સર્જાયેલ તેમજ અન્ય માહિતી મુજબ ગાડી ડિટેઇન બાબતે આ માર મરાયો હતો। કાલે અમે લેકવ્યુ હોટલ ઉપર સાંજના બેઠા હતા, મને જેમિતનો ફોન આવ્યો કે મને ગાડી દે। એવાનો મને ફોન કરતો ગાડી દે, આમ દે તેમ દે। મેં કીધું હું ગાડી નહીં દઉં હવે, કે મારા ભાઈ એ મારા કાકાને બધા કે છે આમ છે તેમ છે। મેં કીધું ગમે એ મેં કીધું હું ગાડી નહીં દઉં હવે। પહેલાં અમે જ્યારે અમારા સંબંધ હતા ત્યારે અમે એકબીજાને ગાડી લેતા ને દેતા, પછી સંબંધ હતા મેં કીધું હવે હું તને ગાડી નહીં દઉં। એણે મને કીધું કે દે ને કાં હું આમ કરીશ તેમ કરી। મેં કીધું તું ગમે લઈ આવે, નહીં દઉં કીધું ક્યાં જોતો મને એમને પૂછે તો હું લેકવ્યુ હોટલ ઉપર બેઠો હતો કે ભલે હું આવું છું। તો મયુર ટીકે, પ્રદીપસિંહ, જયમિત ગોસ્વામી એ શિફ્ટથી અને એના પપ્પા પહેલે બાઇકથી આવ્યા। લેકવ્યુ હોટલ હું બેઠો તો મને કંઈક અક્રમ તું ને મેં કીધું હા। એટલી વારમાં શિફ્ટ આવી પાછળથી, ગ્રે કલરની નંબર પ્લેટ નહોતા આગળ પાછળ, અને એમાં ડાયરેક્ટ મયુર ટીકે, પ્રદીપસિંહ અને આ જયમિત ગીરીને બીજા 2-3 જણા હતા, ઉતરીને ડાયરેક્ટ મને મારવા માંડ્યા, ધોકા અને લાતું માર્યો અને પાછું ગાડીમાં લઈ ગયા। અને ગાડીમાં લઈ જઈને A ડિવિઝનમાં લઈ ગયા, ત્યાં મને માર્યો અને મારી બાઇક એમને પડી હતી ત્યાં કને। તો મયુર ટીકે પોતે હલાવીને લઈ ગયો અને પછી ખોટી રિટર્ન કરી નાખો। એમાં લખી ખોટી કારમાં નાખી બધી કે બાઇક ફૂલ હલાવતો હતો, હેલ્મેટ નહોતો અને લાઇસન્સ નહોતો, એવી રીતે બધું ખોટું કર્યો છે। આમ એ લોકો જનતાને